જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો ચલો આજે બનાવીએ મસ્ત મજાના મુઠિયા ઢોકળા. તો અહીંયા 300 ગ્રામ જેટલી દૂધી લીધી છે અને છાલ સહિત જ ખમણ કરી લીધું છે. હવે અમે એક સરખા ભાગે ચણાનો લોટ ને ઘઉંનો લોટ એડ કરી દઈશું. તમે આમાં બાજરાનો લોટ પણ એડ કરી શકો છો. પછી એમાં નમક, હળદર, ધાણા જીરું, મરચું સાથે એક ચમચી જેટલી હિંગ, 3 થી 4 ચમચી જેટલી ખાંડ, 1.5 નંગ જેટલું લીંબુ અને 1.5 ચમચી જેટલા સાજીના ફૂલ, 3 ચમચી જેટલું મોણ નાખીને લોટને પહેલાં મસાલામાં મિક્સ કરી દઈશું. પણ લોટ બાંધ્યા પહેલાં આપણે સ્ટીમર મૂકી દેવાનું છે. પછી ધીમે ધીમે પાણી એડ કરવાનું, કારણ કે દૂધી એડ કરેલી છે એટલે બહુ પાણી નહીં જોઈને કઠણ એવો લોટ બાંધી દઈશું. સ્ટીમરની પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેશું. તમારા મનગમતા શેપમાં આવી રીતે મુઠિયા ઢોકળા મૂકી દેવાના 45 મિનિટ માટે. હવે મુઠિયા ઢોકળા બફાઈ ગયા છે. તેલમાં રાઈ, લીમડો અને હિંગનો વઘાર કરી દઈશું. મુઠિયા ઢોકળાને આવી રીતે પીસ કરી લેશું. એમાં ઘટતા હોય એ મસાલાની સાથે લાલ મરચું પાવડર એડ કરી દઈશું, એટલે સરસ મજાના તીખા અને લાલ કલર પણ સરસ આવે એવા મુઠિયા ઢોકળા આપણા રેડી થઈ જશે. મુઠિયા ઢોકળા બનાવ્યા હોય ને એટલે રાત્રે તો બધા ખાઈ જ લે, પણ સવારે પણ ચા સાથે ખાવાની ખૂબ મજા આવે. તો જો બની ગઈ આપણી ચટણી ને ઢોકળા. આવજો.